આજરોજ પરમ સન્માનથી દાદાના પવિત્ર પટાગણમાં ભલે ભલે પેટી પર મૂકી આ બધું બરાબર. હનુમાન દાદા ને આ કોકને આપશું આપણે. છતાં કોઈને કઈ માવું બાવું કાઢતા બસુની નોટ પડી ગઈ હોય તો અહીંયા મળી છે. ભાઈ આપણા સેવકોને વાહ વાહ. બોલો હનુમાનજી મહારાજ. હનુમાનજી દાદાના સાનિધ્યમાં આજરોજ આ બધા બહેનો 50,000 પેમેન્ટ લે એવા કલાકારો છે. અડાભેડ કલાકાર અને જેનું ગુજરાત લેવલે નામ છે. વહી નાની અકલ વધુ ઉજળા જના આચાર દેજો એવા દાતા કોઈ સમજુ માણસને શામળા. બહુ બેન કૈલાસબેનની તો વાત જ શું કરવાની. જેને કોકિલ કંઠીની ઉપમા આપવી હોય તો આપી શકાય. જોરદાર તાળીઓથી વધાવો એકવાર આવ. ને બેન ભાવના બેન જાંબુશા ભાવનાબેન નું પણ ગાવાનું બહુ સરસ છે. અને બે બહેનો ભાવથી અહીંયા ભજન કરવા માટે આવ્યા છે. એમને હું આવકારું છું અને ભાવથી એક સાધુવાદ પણ અર્પણ કરું છું. એમના જીવનમાં એની પ્રગતિ થાય, સ્ટેજ ઉપર ઊંચું સ્થાન મળે અને એ સ્થાન મળ્યા પછી સમાજમાં સાત્વિકતાનું ભજન કરે અને સાસુ એક સમાજને સંદેશ આપે. બહેનું છે ને દીકરીઓમાં શક્તિ હોય છે એકદમ બહુ. હું ગામો ગામ એક મારું સૂત્ર હોય છે, નારી એટલે નારાયણ. તો એવું તમે સરસ મજાના ભજન બોલ્યા છો અને એ બે ભજન હનુમાનજી સાંભળ્યા છે તમારા બે બહેનોના, કૈલાસબેન ભાવનાબેન જાંબુશા. કૈલાસબેનનું પણ હવે બહુ વિશેષ ગાવાનું બેનને કઈ સમય મળતો નથી એટલે બહુ જાજા ટાઈમે આવ્યા. પણ એક ફાયદો થયો, સાથે બેનને લઈને આવ્યા એટલે બે કલાકાર એકની વિના. જોરદાર તાળીઓથી વધાવો સંદેવાય બે બહેનોને આપણે. જય હો મારા. તો બે બહેનોનો ભાવ આપણે એક ભજન બોલીને પછી એને તરત સાંભળીએ. હરિઓ હરિઓ. બેન મેં વાંચેલું ઝાંસીની રાણી. જયારે ભણતા હતા ને ત્યારે 4થા ધોરણમાં, એ સમય તો આવા બધા ધોરણ નહોતા, પાઠશાળા નહીં, તો એના માસ્તરે એને ઊભા કર્યા. એ પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ ઊભા કર્યા અને બોર્ડમાં લખાવ્યો કે આમાં તમે લખો હું બહાદુર બનીશ. 2-4 દીકરી ઊભી થઈ, લખ્યું હું બહાદુર બનીશ. 2-4 છોકરા ઊભા થયા. રાણી લક્ષ્મીબાઈનો વારો આવ્યો, ઝાંસીની રાણી. અને એને પૂછવામાં આવ્યું કે આમાં લખો હું બહાદુર બનીશ. એને બહાદુર બનીશ એમ લખ્યું નહીં, એને લખ્યું હું બહાદુર છું. એને 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 મેડલ આપવામાં આવ્યું અને અને એને ઉપમા આપવામાં આવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. બહાદુર બને નહીં, બહાદુર તો જન્મથી હોય. અને એવું એક કૃષ્ણ વિયોગનું બજાર, બધી ગોપીઓ ભગવાન કૃષ્ણને પોતાનો ભાવ પ્રગટ કરે છે. દાસ જમોઈ લખ્યું ચલો સખી વહાં જઈએ જહાં વસે વ્રજરાજ. મહી વેચંતા હરી મળે એક પંથ ને દોકા.
थे परदेश में दूर देश मत जा रहो हमारे शहर में हम मांगने तुम खा તમે મારા શ્યામ છો ગિરિધર ગોપાલ છો તમે મારા શ્યામ છો ગિરિધર ગોપાલ છો રાણી રે રાધાના તમે મારા શ્યામ છો તમે ગોકુળ છોડીને મથુરા કેમ પધારો છો તમે ગોકુળ છોડીને કેમ પધારો છો તમે હરણા કંચ મારી ભક્ત પ્રહલાદ બચાવો દેવકીના જાયા લાલા દેવકીના જાયા લાલા તમે મારા શ્યામ છો તમે મારા શ્યામ છો રાણી રે રાધાના તમે મારા શ્યામ તમે આવો તો ખરા મારું મન સિદ્ધને મૂંઝાવો તમે બોલો તો ખરા મને સિદ્ધ મૂંઝાવો છો મુરલી વગાડી કાના મુરલી વગાડી કાના સિદ્ધને રડાવો છો સિદ્ધને રડાવો છો રાણી રે રાધાના તમે મારા શ્યામ છો છેલ્લી ઘડીમાં એ ભગવાન કૃષ્ણ શું છે એનું વર્ણન તમે ગોવિંદ ને ગોપાલ રાજા રામ કહેરાવો તમે સકલ પદાર્થમાં જુદા જુદા નામ ધરાવો દાસ રે જુગલના સ્વામી દાસ રે જુગલના સ્વામી તમે ભગવાન છો તમે ભગવાન છો તમે ભગવાન શ્રી પરમ જન્માષ્ટમી મહારાજ